આજે તમારે તમને બધાને મારા અચૂકતા અનુભવની વાત કરવી છે. તમને એમ થશે ખરેખર આવી દુનિયા ખરી છે? હા, આજે સવારે શું થયું કે મારી દીકરી રોશન મને કે અમ્મી તું મારી માટે પરફ્યુમ લઈ આવીશ? મેં કીધું હા દીકરી, તારી માટે તો બધું કરવા તૈયાર છું, તારી માટે તો તારા તૈયાર છું હું. હા, તો પછી મને કે અમ્મી હું તને 3 પરફ્યુમના નામ આપું છું, તું એ પરફ્યુમ લઈ આવજે. અરે આવા પરફ્યુમના નામ કે હોતા હશે? મને તો નામ યાદ ના રહે. પછી મેં કીધું હું 3 વ્યક્તિને યાદ રાખીશ ને તો મને નામ યાદ રહી જવાનું. હું તમને કહું છું, મારી જાદુરી બેનપણી જીનાને યાદ રાખું, અને પછી મારો બાજુવાળો હરામ ખોર ફરૂક્યો જેને મારો વર કે છે એ સાળા રે, એને હું યાદ રાખું. અને પછીથી તો મને લાગે છે મારી લુચ્ચી ખાલાને યાદ રાખું તો મને 3 પરફ્યુમના નામ યાદ રહી જશે. પછી તો હું તો ગઈ પરફ્યુમની દુકાનમાં. અરે આહા, આ તો દુનિયા સાવ જુદી પરીની દુનિયા. હો, તમે જોવો તો જ્યાં જોવો ત્યાં લાઈટના ઝબકારા, પરફ્યુમની સુગંધ બધે તમે જુઓ. અને બધી પરફ્યુમની બોટલ તો તમે જુઓ તો હીરા અને માણિકના ઉપર સૂતી હોય ને એવું લાગે. હા, એવું લાગે મલમલમાં વિચારેલી. ઘણી બાજુ તો બધા ફૂમટા બાંધેલા. ઓહો, શું સુંદર લાગે. પણ તમે ત્યાં જાઓ ને ત્યારે શીખી જાજો મારી પાસેથી બધું સર્વે કરી લેવાનું. પછી જે મફતનું પરફ્યુમ હોય ને એ તમારા ઉપર ખુશ કરીને નાખી દેવાનું. હું તો બધે પરફ્યુમ નાખી આવી. તમે જુઓ તો મેં તો બગલમાં નાખ્યું, મારા વારમાં નાખ્યું, મારા કપડામાં નાખ્યું, મારા પગમાં નાખી દીધું. કોઈને ખબર ના પડે. સાચું કહું, તમે તો એવી સરસ મારામાં સુગંધ આવે. પછી હું ડાય થઈને ત્યાં એ લોકોના મલમલના સોફા પર બેસી ગયો. ત્યાં તો આવી એક રૂપસુંદરી મારી પાસે આવીને મને કે હેલો મેડમ. મેં કીધું અરે આ રૂપસુંદરી કે રૂપસુંદરો, આ તો સાવ છોકરા જેવું બોલે છે. મેં કાંઈ વાંધો નહીં. મને કે તારે શું જોઈએ છે? મેં કીધું ઓ આઈ વોન્ટ જાદુરી. તો એ કે જાદુરી મેડમ? વોટ જાદુરી? મેં કીધું ગધેડા, તારી દુકાન છે, તને ખબર નથી જાદુરી ક્યાં છે? અહીંયા બતાવું તને. તો એ કે નો મેડમ, નોટ જાદુરી, જેદુ ક્રિસ્ટિન ડીયુ. મેં કીધું ઓકે વાયલા, મૂકી દે મારી બાસ્કેટમાં એક ચૂપો એનો. પછીથી મેં કીધું ઓલું બતા મને. તો એ કે ઓ, મેં કીધું ઈ શાલોરે જોઈએ છે મને. તો એ કે ઓ મચ્છા, નોટી શાલોરે. મને તો પછી પાછું એવું ટવકા કરીને બોલે છે પાછો. એમ કે છે કે મેડમ ઈ સોં લેરોન. મેં કીધું ઓકે, જે હોય તે મૂકી દે એક ચૂપો મારી બાસ્કેટમાં. પછીથી તો મેં કીધું કે મને છે ને લુચ્ચી બમ જોઈએ છે. તો ઈ કે આ મેડમ હસીને મારી સામે કહે છે આઈ નો વોટ યુ વોન્ટ ગુચી બ્લૂમ. મેં કીધું લે હોશિયાર, લે તારી દે મને તારી. એને તો મને હાઈફાઈ કરી, મારો તો દોસ્તા થઈ ગયો. પછીથી તો એને એવો દોસ્તા થઈ ગયો કે મને મફતની થોડી સેમ્પલની બોટલી નાની શીશીએ આપી. અને મોટું બિલ આપ્યું. મારા એક આખા અઠવાડિયાનું તમને કહું પગાર હતો. મારું તો સાવ પાકીટ ખાલી થઈ ગયું. પણ વાંધો નહીં, મને તો એવી મજા આવી. હું તમને કહી દઉં, તમે જરૂર જાજો આ દુકાને. આવજો ત્યારે.